હેલો, કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. તો આ કૃષ્ણ માટે મંદિર બનાવવાનું હતું. એના માટે મેં આ ડિસ્પ્લે યુનિટ અમે લાવેલા અને ડિસ્પ્લે યુનિટમાંથી એક્સ્ટ્રા ડોર, એક્સ્ટ્રા જે શેલ્ફ હતા બધા રિમૂવ કરી દીધા હતા અને આમાં મંદિર બનાવવાનો આઈડિયા હતો મારો. એના માટે મેં MDF જે પેનલ આવે એ લાવેલી. એ પેનલને મેં આવી રીતે કટ કરી શેપમાં અને આખા મિરર વર્ક કરવાનું વિચારેલું, જે લીપણ આર્ટ કરીને આપણે કરીએ છીએ એ રીતનું. તો આમાં થોડો આઈડિયા મેં અલગ વાપરેલો, જે મિરર મોઝેક કહેવાય છે. તો એ રીતે અને આ જે આખું યુનિટ હતું એમાં પાછળની સાઈડમાં મેં લીપણ આર્ટ કરેલું, જે ક્લેથી, અને એમાં મિરર લગાવવાના હતા. તો આ રીતે આમાં મેં મિરર બધા ગોઠવી દીધા હતા. એ રીતે મારે લગાવવાના હતા, શેપ કરવાના હતા અને આમાં પણ મિરર લગાવવાના હતા. એટલે બધો પ્લાન કરવાનો હતો. એકચ્યુઅલી મેં આખો વિડીયો હું રેકોર્ડ નથી કરી શકી, કેમ કે બિઝી હતી બીજા કામમાં પણ, અને સાથે સાથે આ પણ થતું હતું. અને મને દિવાળી પહેલાં ટાર્ગેટ હતો કે મંદિર પૂરું કરી દેવું. તો એના માટે, અને આમાં છે ને મિરર મોઝેક કાઇન્ડ ઓફ મેં કર્યું છે. એમાં ક્લે આખું પેલું કરી દીધું હતું. અને એની સાથે સાથે હું બીજો પ્રોજેક્ટ પણ કરતી હતી, જે પેનલ કાપતા જે આ વચ્ચેનો ભાગ વધેલો એને હું લાઈક વોલ આર્ટ જેવું બનાવતી હતી. તો એના માટે મેં આ ફ્રેમ કાર્ડબોર્ડથી બનાવી છે કાઇન્ડ ઓફ, પણ વચ્ચેનું છે એ MDF છે. તો આ રીતે શેપમાં જે કાપીને વધેલું એમાં હું બનાવવાની હતી. તો એમાં એક આઈડિયા હતો, જે મેં પિક્ચર ડ્રો કરી દીધું છે અને આ ક્લે લગાવવાનું ચાલુ કરી દીધું. ક્લે બધા, તો આમાં પણ મેં આ વખતે ઇઝી આઈડિયા વાપરેલો, જેમાં કોન બનાવીને આખું ક્લે કે લીપણ આર્ટ કરે છે એ રીતે મેં કરેલું. તો સ્ટાર્ટિંગ મેં આ રીતે કરેલું, પણ પછી આખું આ કોનથી મેં કરી દીધું હતું. અને આ જે ફ્રેમ ઉપર જે કાર્ડબોર્ડની મેં બનાવી હતી એના ઉપર મેં ટિશ્યુ રેપ કર્યા હતા, કે જેથી સ્મૂથ સરફેસ અથવા તો થોડું આમ ટેક્સચરવાળું ફ્રેમ બને એટલા માટે. તો આ રીતે મેં કરી દીધું હતું લીપણ આર્ટ. અને હવે પછી એના ઉપર કલર કરવાનો હતો, જે આવો મેં કલર મસ્ટર્ડ કાઇન્ડ ઓફ યલો કલર કરેલો. અને પછી એના ઉપર મિરર લગાવવાના હતા. તો આ આખી ફ્રેમ મિરર લગાવીને બોર્ડર કલર સાથે એકદમ થઈ ગઈ છે રેડી. હજી લગાવી નથી મેં, લગાવીશ પછી હું બતાવીશ કેવી લાગે છે એકચ્યુઅલી. પણ આ રીતે મેં એક સાથે 2 પ્રોજેક્ટ ચાલુ કરેલા. તો મંદિર માટે જોઈ લો, આખી જે આગળની પેનલ મેં અલગ બનાવેલી એ મેં ચોંટાડી દીધી છે. પાછળના મિરર પણ લાગી ગયા છે અને આખા યુનિટને અમે છે ને વ્હાઇટ કરી નાખ્યું છે. તો આ રીતે અમારું મંદિર રેડી થઈ ગયું હતું. નીચે પાથરવાની ગાદી પણ મેં બનાવી દીધી હતી. તો રેડી હતું મારું મંદિર. તો મંદિર પણ રેડી હતું. દિવાળીની પૂજા કરવાની હતી. થોડું બિઝી દિવસ થઈ ગયો હતો, પણ તો એ જે રેડી રંગોળી હતી અને દીવા પણ ચાહતે કરી દીધા હતા. તો થોડું લાગે ઘરમાં કે ફેસ્ટિવલ છે. પહેલી વાર આ ઘરમાં હતી દિવાળી કરવાની, તો થોડા બધું નવું પણ હતું, પણ ટ્રાય કરી કે થોડું ફેસ્ટિવ વાઇબ્સ આવે ઘરમાં અને લાગે પણ. તો મને આ બધું બહુ જ ગમે છે આ મસ્તી. તો બસ જો દીવા ગોઠવાઈ ગયા હતા, રંગોળી થઈ ગઈ હતી. લાગતું હતું કે ખરેખર દિવાળી હવે આવી ગઈ છે. આઈનો બધાને મળીએ બહાર, ત્યારે એવું વધારે લાગતું હતું. મંદિરે ગયા અને અલગ અલગ રીતે દિવાળી સેલિબ્રેટ કરી. પણ જો મારું મંદિર તૈયાર હતું, કૃષ્ણ એમાં પધારી દીધા હતા અને જો અમારે પૂજાની તૈયારી અમે કરી માંડ્યા હતા. તો આ રીતે અમે લક્ષ્મી પૂજા કરી. આજે ધનતેરસની પૂજા થઈ શકી નહોતી, એટલે અમે આજે પૂજા કરી હતી ફેમિલી સાથે. સરસ રીતે, થોડું મોડું પણ થઈ ગયું હતું. કમલેશની જોબ હોય છે વીકડેઝમાં ઇવનિંગ ટાઈમે, એટલે થોડું હાર્ડ પડતું હોય છે. પણ અમે સરસ રીતે પૂજા અમારી રીતે કરી દીધી અને બસ દિવાળીનું સેલિબ્રેશન. ચલો, હેપી દિવાળી બધાને. અને તમે જોઈ શકો છો અમારા કૃષ્ણ આવી ગયા છે બેકગ્રાઉન્ડમાં, બરાબર ને સ્નેહ? તો દિવાળીનું ડિનર બરાબર.
નોર્મલી અમે ફ્રેન્ડ સાથે કરતા હોય છે કા યુકેના ફ્રેન્ડને અમે મિસ કરીએ છીએ હો કેમ બધાને યાદ કર્યા છે બધાને યાદ કરીને ખાઈ લીધું એમ જમીએ છીએ એ તો સરસ મજાનું મગ ભાત ને લાપસી જમીએ છીએ અને જો દિવાળીની મીઠાઈઓ છે દિવાળીની મીઠાઈ બહુ બધી આવી ગઈ છે તમે અમને બધાને યાદ કરીને જમી લેજો મોઢું મીઠું કરી લેજો એટલે અમે યુકેના ફ્રેન્ડને કહીએ છીએ બધા અમારા યુકેના ફ્રેન્ડ્સને જો કે ફોન પર વાત થતી હોય પણ એમને છતાંય કહીએ છીએ કે ભાઈ બરાબર હેપી દિવાળી બધાને કા હેપી દિવાળી હેપી દિવાળી હે ને ફૂલઝર કરીને ખુશ રહેવાનું છે આ વખતે કેમ એ નવ ફાઈવર્ક્સ છે એટલું જોઈને તો આવ્યા હતા એ દિવસે એ તો જો બે ફૂલઝર કરે છે વાહ ભાઈ વાહ આ જ ગમે મન તો એ જોવો ને ગમે તે દિવસે ફાયરવર્ક્સ કેટલું સરસ જોયું હતું આપણે એ તો એક મસ્ત મનમાં ખુશી થતી હતી કે ચલો કૃષ્ણ માટે મંદિર બની ગયું સરસ દિવાળીના દિવસે જે રીતે પ્લાન હતો એ રીતે બધું થઈ ગયું તો ખરેખર આમ થોડા દિવાળી જેવા વાઇબ્સ લાગ્યા ઘરમાં અને મજા આવી પૂજા કરી તો તમને કેવું લાગ્યું મંદિર એ મને જણાવજો કમેન્ટમાં કૃષ્ણ મારા આવી ગયા મંદિર થઈ ગયું એટલે મારી દિવાળી મસ્ત થઈ ગઈ એવું મને આમ મસ્ત ફિલિંગ આવે છે તો તમારું શું કહેવું છે તો ચલો આવા નવા સરસ વ્લોગ માટે જોતા રહેજો વિદેશમાં વતન